નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌને સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનો તે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, તો આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ નિવૃત્તિ પેન્શન ધારકો માટે પેન્શન વધારે લઈને આજ તારીખ 26/8/2026ના આવ્યા મોટા અપડેટ. જો તમે એક નિવૃત્તિ પેન્શન ધારક છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે. 65 વર્ષ ઉપરના પેન્શન ધારકો અવશ્ય વિડીયો જોઈ લેજો. તમારા માટે આ એક અગત્યની માહિતી બની રહેશે. આપણી આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે હરરોજ હરેક નવી અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને પણ લાઇક કરવાનું ભૂલશો નહીં. મિત્રો, તો વાત કરીશું કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ડીએ સામાન્ય રીતે મૂળ પગારના ટકાવારી તરીકે નક્કી કરવામાં આવે છે. તેવી જ રીતે પેન્શનને ડીએ એટલે કે મોંઘવારી રાહત પણ આવી જ રીતે મળે છે. ડીએ અને ડીએમાં ફેરફાર સામાન્ય રીતે વર્ષમાં 2 વાર કરવામાં આવે છે. તેમની અસરથી સામાન્ય રીતે જાન્યુઆરી અને જુલાઈમાં ધ્યાન લેવામાં આવે છે. આ ફેરફારોથી આશરે 50 લાખ કેન્દ્ર સરકારના કર્મચારી અને 65 લાખ પેન્શનરનો ફાયદો થાય છે, જેમાં રેલવે અને સંરક્ષણ ક્ષેત્રના કર્મચારી અને પેન્શનનો સમાવેશ થાય છે. વધતી જતી ફુગાવા સાથે ડીએ વધારવાનો હેતુ કર્મચારીઓના વાસ્તવિક આવક પર ફુગાવાની અસર ઘટાડવાનો છે. તો મિત્રો, તમે જાણો છો વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થું વધે છે. એક મોંઘવારી ભથ્થું છે જાન્યુઆરીમાં, તેનો અમલ થાય છે માર્ચમાં, ત્યારબાદ જુલાઈનું છે સપ્ટેમ્બરમાં દિવાળીની આસપાસ તે વધારો જાહેર કરવામાં આવે છે. તેનો અમલ કરી રીતે મિત્રો જુલાઈ મહિનો અને જાન્યુઆરી મહિનાથી ચાલુ થઈ જાય છે. મિત્રો, સાથે સાથે રેલવેના જે કર્મચારીઓ છે તેમને પણ ખૂબ જ સંરક્ષણ બાબતે કર્મચારી પેન્શનનો સમાવેશ થાય છે. મિત્રો, ત્યારબાદ જોઈ લઈએ કરવેરા દૃષ્ટિકોણથી ડીએ તપાસ પગારનો એક ભાગ છે અને સંપૂર્ણપણે કરપાત્ર છે. જો કોઈ કર્મચારી તેના મૂળ પગાર ઉપરાંત ડીએ મળે છે તો તે કુલ પગારમાં આવકમાં સમાવેશ થાય છે. ત્યારબાદ આવકની ગણતરી કર્મચારીના કુલ કરપાત્ર આવક અને લાગુ કર વ્યવસ્થાના આધારે કરવામાં આવે છે. એવું માનવું ખોટું હશે કે ડીએ વધારો એટલે કે કર કપાત પછી પણ સમગ્ર વધેલી રકમ કર્મચારી હાથમાં સમાન રીતે વહેશે. ડીએમાં વધારો કુલ પગારમાં વધારો કરે છે, પરંતુ કર જવાબદારી પર તમારી કુલ આવકમાં આધાર બદલાઈ શકે છે. તો મિત્રો, આ છે ડીએ બાબતે. ડીએનો તમારો એક ભાગ છે એ સંપૂર્ણપણે કરપાત્ર છે. તેમાં મૂળ પગાર ઉપરાંત ડીએ માટેનો કુલ આવક પગની આવકમાં સમાવેશ થાય છે. ત્યારબાદ મિત્રો, વર્તમાન વિકાસ દ્રષ્ટિએ આ વર્ષમાં ડીએમાં 2% વધારો કરવામાં આવ્યો હતો. તે 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવતા 58%થી વધારીને 60% કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વિવિધ ક્ષેત્રો અને સંસ્થાઓના ડીએ અને ડીઆરમાં પણ સુધારો કરવામાં આવ્યો હતો. કર્મચારીઓ અને પેન્શન હવે આગામી ડીએ વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એઆઈસીપીઆર ડેટાના આધારે જુલાઈ 2026થી 94% વધારો થવાની અપેક્ષા હતી. જોકે જાહેરાતમાં વિલંબના કારણે હવે તે વર્ષમાં બીજા ભાગમાં અપડેટ્સ અપેક્ષિત છે. મિત્રો, ત્યારબાદ 8મું કેન્દ્રીય પગાર પંચ પર ડીએનું ભવિષ્ય નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કમિશન હાલમાં કર્મચારી અને પેન્શન સંગઠનો સહિત વિવિધ હિસ્સેદારો સાથે પરામર્શ કરી રહ્યું છે. કમિશન પગાર ભથ્થા, પેન્શન અને અન્ય લાભોમાં સંભવિત ફેરફાર અંગે ભલામણ કરશે. કમિશનની રચના 3 નવેમ્બર 2025 રોજ કરવામાં આવી હતી અને તે અહેવાલ રજૂ કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. એની અંતિમ તારીખ છે મે 2027. તમે જાણો છો મિત્રો, 8મું પગાર પંચનો જે અમલ 3 નવેમ્બર 2025 રોજ કરવામાં આવ્યો હતો, ત્યાં 18 મહિનાનો સમયગાળો આપવામાં આવ્યો હતો. 18 મહિના સમયમાં એટલે અંત થાય છે મે 2027માં. ત્યારબાદ ટીઓ સંદર્ભ રજૂઆત કરવામાં આવી છે. 18 મહિનો સમય આપવામાં આવ્યો છે. મિત્રો, તો આ ત્યારની મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ. વિડીયો જય હિન્દ, જય ભારત.